હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એલકે એકેડમી. હું આકાશ મહેતા. આજે આપણે ડિસ્કસ કરીશું કરંટ અફેર્સ ફેબ્રુઆરી સેકન્ડ વીકનો. લેટ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ ન્યૂઝ. આપણી પહેલી ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની અધ્યક્ષતાની અંદર કેબિનેટ કમિટીની આયોજન કરવામાં આવેલું હતું અને એ કેબિનેટ કમિટી દ્વારા અમુક અપ્રુવમેન્ટ્સ આપવામાં આવેલા છે. એ અપ્રુવમેન્ટ્સ વિશે વાત કરીએ. એમાંનું પહેલું અપ્રુવમેન્ટ છે કે એનિમલ હસબેન્ડરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડનું એક્સટેન્શન કરવામાં આવ્યું છે. બીજું અપ્રુવમેન્ટ છે કે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ હેઠળ અંત્યોદય અન્ન યોજના પરિવારો માટે ખાંડની સબસિડી યોજનાનું પણ વિસ્તરણ કરવામાં આવ્યું છે. ત્રીજો અપ્રુવમેન્ટ છે એપેરલ અથવા ગાર્મેન્ટ્સની નિકાસ માટે રાજ્ય અને કેન્દ્રીય કર અને વસૂલાતની છૂટ માટેની યોજના ચાલુ રાખવામાં આવી છે. તો આ ત્રણ અપ્રુવમેન્ટ આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ઘણી ઇમ્પોર્ટન્ટ છે. ત્રણેય અપ્રુવમેન્ટ વિશે વારાફરતી વાત કરીએ. ઓકે, જો હું પહેલા અપ્રુવમેન્ટ વિશે વાત કરું તો કેબિનેટે પશુપાલન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડના વિસ્તરણને મંજૂરી આપી છે. હવે આ ન્યૂઝને સમજતા પહેલાં આ એનિમલ હસબેન્ડરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ શું છે એના વિશે વાત કરીએ. તો એકચ્યુઅલી આ ફંડની શરૂઆત કેન્દ્ર સરકાર દ્વારા 2020ની અંદર કરવામાં આવી હતી. ક્યારથી કરવામાં આવી હતી ફ્રેન્ડ્સ? 2020થી. સૌથી પહેલાં તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. હવે નામ પરથી જ ખબર પડે છે કે આ ફંડ કેમ બનાવવામાં આવેલું હતું. તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા માટે અને કોના રિગાર્ડિંગ? તો એનિમલ હસબેન્ડરી સેક્ટરને ડેવલપ કરવા માટે, એને રિગાર્ડિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ડેવલપ કરવા માટે આ ફંડ બનાવવામાં આવેલું હતું 2020ની અંદર. બરાબર ને? ઓકે, હવે એનિમલ હસબેન્ડરી એટલે શું કહેવાય ફ્રેન્ડ્સ? તો પશુપાલનને લગતા જેટલા પણ સેક્ટર છે, લાઈક ડેરી સેક્ટર, લાઈક પશુ આહાર પ્લાન્ટ, રાઈટ, કૃષિ કચરા વ્યવસ્થાપન, પશુ ચિકિત્સાની રસી અથવા દવાનું ઉત્પાદન, મતલબ એનિમલને લગતા કોઈ પણ કામની અંદર, બરાબર ને, જે પણ સેક્ટર, જે પણ ઇન્ડસ્ટ્રી કામ કરતી હોય, કયા સેક્ટરમાં કામ કરતી તેવું કહી શકાય? એનિમલ હસબન્ડરી સેક્ટરની અંદર તે કામ કરતી હોય તે કહી શકાય. બરાબર ને? તો આ એનિમલ હસબન્ડરી સેક્ટરને ડેવલપ કરવા માટે, એના રિગાર્ડિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ડેવલપ કરવા માટે આ ફંડ બનાવવામાં આવેલું હતું 2020ની અંદર. બરાબર ને? ઓકે, હવે જ્યારે આ ફંડ 2020માં બનાવવામાં આવેલું હતું ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા 15,000 કરોડ રૂપિયા તેની અંદર નાખવામાં આવેલા હતા. 15,000 કરોડ રૂપિયા. બરાબર ને? અને અત્યારે રિસન્ટ ન્યૂઝમાં કેમ છે? કારણ કે કેબિનેટ કમિટી દ્વારા અપ્રુવમેન્ટ મળ્યું છે કે 29,610 કરોડ રૂપિયા એડિશનલ નાખવામાં આવેલા છે. કેટલા વર્ષ માટે? આવનારા 3 વર્ષ માટે. ક્યાં સુધી? 31 માર્ચ 2026 સુધી, મતલબ 25-26નું ફાઇનાન્શિયર પતે ત્યાં સુધી. બરાબર ને? ઓકે, તો બીજા 29,610 કરોડ રૂપિયા એડિશનલ એડ કરવામાં આવેલા છે એનિમલ હસબન્ડરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડની અંદર. બરાબર ને? એના કારણે તે રિસન્ટ ન્યૂઝમાં છે. રાઈટ? ઓકે, આ ફંડની અંદર જે પૈસા અલોકેટ કરવામાં આવેલા છે એના માટે બેનિફિટ લેનારી સંસ્થાઓ પણ બની શકે. તો કોઈ પણ વ્યક્તિ બની શકે, કોઈ પણ ખાનગી કંપની બની શકે, કોઈ પણ ફાર્મર પ્રોડ્યુસ ઓર્ગેનાઇઝેશન બની શકે, એમએસએમઈ સંસ્થા બની શકે અને સેક્શન 8ની અંદરમાં આવતી જેટલી પણ કંપનીઓ છે તે બની શકે. બરાબર ને? રાઈટ? ઓકે, તો દરેક વ્યક્તિને આ યોજનાનો બેનિફિટ મળી શકે. બરાબર? હવે આ એનિમલ હસબન્ડરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડની અંદર જે પૈસા અલોકેટ કરવામાં આવી છે એ કેવી રીતના બેનિફિટ કરે છે બેનિફિશરીઝને, એના વિશે વાત કરીએ. ઓકે, તો આ યોજનાની અંદરમાં ફોર એક્ઝામ્પલ મારી એક કંપની છે, બરાબર ને, જે એનિમલ હસબન્ડરી સેક્ટરની અંદર કામ કરે છે, લાઈક ડેરી પ્રોસેસિંગ સેક્ટરની અંદર કામ કરે છે. બરાબર ને? અને મારે મેં કોઈક નવો પ્રોજેક્ટ હાથમાં લીધેલો છે અને મારે આ યોજનાની અંદરમાં બેનિફિટ લેવો છે. તો મને લોન મળશે અને જેટલી પણ લોન મળી, બરાબર ને, એના 90% સુધીની લોન માટે મને 8 વર્ષ માટે ઇન્ટરેસ્ટ સબમિશન મળશે 3%. કેટલા ટકાનું? 3%. મતલબ ફોર એક્ઝામ્પલ, જો મને લોન પર વ્યાજનો દર મને 12% મળતો હોય, 12% મારે વ્યાજનો દર ચૂકવવાનો હોય, તો મને 3% વ્યાજમાં માફી મળશે. મતલબ મારા તરફથી આ 3% કેન્દ્ર સરકાર પે કરશે એ પર્ટિક્યુલર બેંકને. મારે કેટલું વ્યાજ પે કરવાનું? 9%. બરાબર ને? ફોર એક્ઝામ્પલ, મેં 1 લાખ રૂપિયાની લોન લીધેલી છે, તો એમાંથી 90,000 સુધીની લોન ઉપર 1,90,000 કેટલા થશે? 90,000. 90,000ની લોન ઉપર જેટલું પણ વ્યાજ થશે
બરાબર 12% રેટ ઓફ ઇન્ટરેસ્ટના હિસાબથી એમાંથી 3% વ્યાજ કેન્દ્ર સરકાર પે કરશે અને 9% વ્યાજ મારે પે કરવાનું થશે. બરાબર ને? કેટલા વર્ષ સુધી? 8 વર્ષ સુધી તેવી જોગવાઈ છે આ ફંડની અંદર જો તમે બેનિફિટ લેવા માંગતા હોય તો. પણ કયા સેક્ટરમાં કામ કરતા હોવા જોઈએ? એનિમલ હસબન્ડરી સેક્ટરમાં કામ કરતા હોવા જોઈએ. બરાબર ને? ઓકે. હવે આ ઉપરાંત બેંક કે જે આ સેક્ટરમાં કામ કરતા લોકોને લોન આપે, વધારેમાં વધારે લોન આપે, તે માટે બેંકને ઇન્કરેજ કરવા માટે પણ કેન્દ્ર સરકારે એક જોગવાઈ કરી છે. કેન્દ્ર સરકારે કીધું છે કે અમે ક્રેડિટ ગેરંટી પ્રોવાઈડ કરીશું. કોના તરફથી? તો એમએસએમઈ તરફથી, ડેરી કોઓપરેટિવ્સ તરફથી, કે જે આ સેક્ટરમાં કામ કરે છે, જે લોન લેવા જાય છે બેંક પાસે અને બેંક તેમને લોન આપતા અચકાય નહીં, તેના માટે અમે આ એમએસએમઈ અને ડેરી સેક્ટર કે જે એનિમલ હસબન્ડરી સેક્ટરના પાર્ટ છે એમના તરફથી અમે ક્રેડિટ ગેરંટી પ્રોવાઈડ કરીશું તે બેંકને કે ભાઈ ફોર એક્ઝામ્પલ તે 1 લાખ રૂપિયાની લોન લેવા આવી રહ્યા છે, એમાંથી 25,000 મતલબ 25%, 1 લાખના 25%ની અમે તમને ક્રેડિટ ગેરંટી પ્રોવાઈડ કરીએ છીએ કે જો એ લોકો ઈએમઆઈ પે નહીં કરે, લોનનું રીપેમેન્ટ પે નહીં કરે તો અમે તમને 1 લાખમાંથી 25,000 તો એટલીસ્ટ તમને પાછા આપી દઈશું. બરાબર ને? જેથી કરીને બેંક પણ ઇન્કરેજ થાય તે લોકોને લોન આપવા માટે. બરાબર ને? તો આ ફંડની અંદર ક્રેડિટ ગેરંટી પ્રોવાઈડ કરવા માટે કેન્દ્ર સરકારે એક અલગ ફંડ બનાવેલું છે, ક્રેડિટ ગેરંટી ફંડ, જેમાં 750 કરોડ રૂપિયા અલગથી અલોકેટ કરેલા છે. બરાબર ને? ઓકે. તો આઈ થિંક તમને ન્યૂઝમાં સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. બરાબર ને? ઓકે. આપણે નેક્સ્ટ ન્યૂઝ ફ્રેન્ડ્સ કે આમાં રિસેન્ટલી કેબિનેટે જાહેર વિતરણ યોજના હેઠળ અંત્યોદય અન્ન યોજનાના પરિવારો માટે ખાંડ સબસિડી યોજનાને મંજૂરી આપી છે. એના વિશે વાત કરીએ તો એકચ્યુઅલી ફ્રેન્ડ્સ અત્યારે રિસેન્ટલી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, ઓકે, તો આ જે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની અંડરમાં જે અંત્યોદય અન્ન યોજના ની અંડરમાં જે એલિજિબલ ફેમિલી છે, બરાબર, તેમને ફ્રીમાં રાશન અને એની અંદર ખાંડ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે. બરાબર ને? ઓકે. હવે એકચ્યુઅલી ફોર એક્ઝામ્પલ પોતાના રાજ્યની અંદર એક અંત્યોદય અન્ન યોજના ફેમિલી રહે છે, એની અંદર કવર થતી ફેમિલી રહે છે. હવે એક રાજ્ય સરકારે તે ફેમિલીને તો ફ્રીમાં અન્ન પ્રોવાઈડ કરવાનું છે, ફ્રીમાં ખાંડ પ્રોવાઈડ કરવાની છે, પરંતુ એ રાજ્ય સરકારે એ પોતાના રાજ્યની અંદર રહેતી તે ફેમિલીને ફ્રીમાં ખાંડ પ્રોવાઈડ કરવા માટે એ ખાંડ કેન્દ્ર સરકાર પાસેથી પ્રોક્યુર કરવી પડે. બરાબર ને? ઓકે. તો કેન્દ્ર સરકારે શું કીધું છે કે જે પણ રાજ્ય સરકાર એ અંત્યોદય અન્ન યોજનાની અંડરમાં એ પોતાના રાજ્યની અંદર ફેમિલીઝને આ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમની હેઠળ ફ્રીમાં અન્ન પ્રોવાઈડ કરી રહ્યું છે, બરાબર ને, તે રાજ્ય સરકારને અમે સબસિડી પ્રોવાઈડ કરીશું. સબસિડી ઓલરેડી એકચ્યુઅલી પ્રોવાઈડ કરી જ રહ્યા છે અને એ સબસિડીને એક્સટેન્શન આપવામાં આવ્યું છે 31 માર્ચ 2026 સુધી. બરાબર ને? કે એક રાજ્ય સરકાર, બરાબર, એક કિલો ખાંડ પરચેસ કરશે એના સામે તમને કેટલા રૂપિયાની સબસિડી મળશે? 18.50 રૂપિયાની સબસિડી મળશે કેન્દ્ર સરકાર તરફથી. બરાબર ને? ઓકે. તો અંત્યોદય અન્ન યોજનાની હેઠળ જે પરિવાર જે આ યોજનાનો લાભ લઈ રહ્યું છે તેને એ લાભ કન્ટિન્યુ મળી રહે અને એનો એ લાભ આપવા માટે રાજ્ય સરકાર પર આખું બર્ડન ના આવી જાય તે માટે કેન્દ્ર સરકારે આ સબસિડી એક્સટેન્ડ કરી છે 31 માર્ચ 2026 સુધી. પણ ધ્યાન રાખવાનું છે આ ખાંડ પરની સબસિડીનું જ એક્સટેન્શન આપવામાં આવ્યું છે. બરાબર ને? ઓકે. ઓકે. અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ મેં જે રીતે મેં તમને કીધું કે જે અંત્યોદય અન્ન યોજનાની હેઠળમાં જે એલિજિબલ પરિવાર છે, જે ગરીબોમાં પણ સૌથી ગરીબ છે, પુઅરેસ્ટ ઓફ ધ પુઅર જેને કહી શકાય, બરાબર, તેમને ફ્રીમાં રાશન પૂરું પાડવામાં આવે છે. આ ઉપરાંત ભારત આટા, ભારત દાળ, ટામેટા અને ડુંગળી જેવા શાકભાજી પણ અફોર્ડેબલ પ્રાઇસ પર પ્રોવાઈડ કરવામાં આવે છે. બરાબર ને? લગભગ 3 લાખ ટન ભારત દાળ અને લગભગ 2.4 લાખ ટન ભારત અટ્ટાનું વેચાણ કરીને ગ્રાહકોને ફાયદો પહોંચાડી ચૂકેલા છે આ યોજનાની હેઠળમાં. બરાબર ને? રાઈટ. અને જો અંત્યોદય અન્ન યોજના વિશે વાત કરું તો ભારતમાં 2000ની સાલમાં તેને લાગુ કરવામાં આવેલી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ્ય છે ખાદ્ય સુરક્ષા પ્રદાન કરવી અને ભારતમાં ભૂખમરાને સમાપ્ત કરવી. બરાબર ને? તો આઈ થિંક તમને ન્યૂઝમાં સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ.
આપણે નેક્સ્ટ શું છે ફ્રેન્ડ્સ કે એપેરલ અથવા ગાર્મેન્ટ્સની નિકાસ માટે રાજ્ય અને કેન્દ્રીય કર અને વસૂલાતની છૂટ માટેની યોજના ચાલુ રાખવી, એના વિશે વાત કરીએ. સૌથી પહેલાં તો હું વાત કરું ને કે કોઈ પણ એક્સપોર્ટ કરો ત્યારે કસ્ટમ ડ્યુટી પે કરવાની હોય છે. એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ પર કઈ ડ્યુટી પે કરવામાં આવે છે? કસ્ટમ ડ્યુટી, બરાબર ને. આ ઉપરાંત એક્સપોર્ટ ઉપર બીજા ઘણા પણ ઇનડાયરેક્ટ ટેક્સીસ પણ લાગે છે. ફોર એક્ઝામ્પલ જો વાત કરું તો વેલ્યુ એડેડ ટેક્સ વેટ લાગે. પછી જો તમે કોલસાનો એક્સપોર્ટ કરતા હો તો કોલ સેઝ લાગે, બરાબર. મંડી કર લાગે, વીજળી ડ્યુટી, ઇલેક્ટ્રિસિટી ડ્યુટી લાગે, બરાબર ને. પછી ટ્રાન્સપોર્ટેશનનો જે ફ્યુઅલ સરચાર્જ લાગે. તો જે એક્સપોર્ટ કરનાર વ્યક્તિ છે, બરાબર ને, એ એક તો એક્સપોર્ટ કરે છે, દેશને મદદ કરે છે, છતાં પણ તેને આ બધા ઇનડાયરેક્ટ ટેક્સીસ પે કરવા પડે છે, બરાબર ને, રાઈટ. તો અમુક સેક્ટરની અંદર એક્સપોર્ટને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા એક સ્કીમ લોન્ચ કરવામાં આવેલી છે. સરકાર કહે છે કે જો તમે આ સેક્ટરમાં બિલોંગ કરો છો, બરાબર, અને જો તમે એક્સપોર્ટ કરી રહ્યા છો તો તમે જેટલા પણ ટેક્સીસ પે કરો છો તમે એક્સપોર્ટ કરવા દરમિયાન, એનું તમને રેમિશન મળી જશે, બરાબર ને. રેમિશન ઓફ ધ ડ્યુટીઝ ઓન ટેક્સીસ એન્ડ લેવાઇસીસ, બરાબર, ઓકે, જેને શું કહેવામાં આવે છે? રેમિશન ઓફ ધ ડ્યુટીઝ ઓન ટેક્સીસ એન્ડ લેવાઇસીસ, બરાબર ને. અને આ રેમિશન ઓફ ડ્યુટીઝ ઓન ધ ટેક્સીસ એન્ડ લેવાઇસીસ જે કેન્દ્ર સરકાર દ્વારા કલેક્ટ કરવામાં આવે છે અને જે રાજ્ય સરકાર દ્વારા કલેક્ટ કરવામાં આવે છે, દરેક ટેક્સીસનું અહીંયા શું કરવામાં આવે છે? રેમિશન પ્રોવાઈડ કરવામાં આવે છે. કોને? જે વ્યક્તિ, જે કંપની એક્સપોર્ટ કરતી હોય પર્ટિક્યુલર સેક્ટરમાં તેમને, બરાબર ને. તો અહીંયા એવું કીધું છે કે એપેરલ અને ગાર્મેન્ટ સેક્ટરની અંદર જે કંપનીઓ કામ કરી રહી છે અને જે લોકો જો એક્સપોર્ટ કરી રહ્યા છે અને જે તેમને એક્સપોર્ટ દરમિયાન જે પણ કોઈ ટેક્સ પે કર્યો છે તેને રેમિશન આપવાની જે સ્કીમ છે જે ઓલરેડી ચાલી રહી છે તેને 31 માર્ચ 2026 સુધી એક્સટેન્ડ કરવામાં આવી છે, બરાબર ને. સિમ્પલ, રાઈટ. તો તમને સૌથી પહેલાં આ ખબર હોવી જોઈએ કે રેમિશન ઓફ ડ્યુટીઝ ઓન ટેક્સીસ એન્ડ લેવાઇસ શું છે, બરાબર ને. તો જે ટેક્સીસ અને લેવાઇસ લગાવવામાં આવી રહ્યા છે એક્સપોર્ટ દરમિયાન, તેનું રેમિશન આપવામાં આવી રહ્યું છે સરકાર દ્વારા. સિમ્પલ, બરાબર ને. ઓકે. તો જે આ રેમિશન ઓફ ધ સ્ટેટ એન્ડ સેન્ટ્રલ ટેક્સીસ એન્ડ લેવાઇસ આ 2019 રોજ શરૂ કરવામાં આવેલું હતું, બરાબર ને. અને જેને 2026 સુધી 31 માર્ચ 2026 સુધી એને એક્સટેન્ડ કરવામાં આવ્યું છે, બરાબર ને. ઓકે. તો આઈ થિંક તમને આની ખબર પડી જશે ફ્રેન્ડ્સ, બરાબર ને. ઓકે. આપણે નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે રિસેન્ટલી LK અડવાણીજીને ભારત રત્ન કન્ફર્ડ કરવામાં આવ્યું, એના વિશે વાત કરીએ. તો ભારતના ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના પીઢ નેતા લાલકૃષ્ણ અડવાણીજીને ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી નવાજવામાં આવશે, બરાબર ને. અને તે ભારત રત્નના 50માં પ્રાપ્ત કરતા વ્યક્તિ હશે, ધ્યાનમાં રાખવાનું છે, બરાબર ને. ઓકે. અને 2014માં સત્તા સંભાળ્યા બાદ વર્તમાન જે શાસક સરકાર છે નરેન્દ્ર મોદીજીની, તેમના દ્વારા આ 7મો ભારત રત્ન એનાયત કરવામાં આવેલું છે, બરાબર ને. એક પર્ટિક્યુલર વ્યક્તિને તેમના દ્વારા જે 7 ભારત રત્ન આપવામાં આવેલા છે, તો તેમનું લિસ્ટ જોઈએ એકવાર. તો મદન મોહન માલવીયાજીને 2015ની અંદર આપવામાં આવેલું તો મરણોત્તર. અટલ બિહારી વાજપેયીજીને 2015ની અંદર. પ્રણવ મુખર્જી 2019ની અંદર. ડૉક્ટર ભૂપેન્દ્ર કુમાર હજારિકા મરણોપરાંત 2019ની અંદર આપવામાં આવેલો હતો. નાનાજી દેશમુખ મરણોપરાંત 2019ની અંદર. અને કર્પૂરી ઠાકુર રિસેન્ટલી આપણે 1 મહિના પહેલાં જ આ ન્યૂઝને કવર કરી, જાન્યુઆરી મહિનાની ન્યૂઝની અંદર 2024માં તેમને ભારત રત્ન એનાયત કરવામાં આવેલો હતો, બરાબર ને. ઓકે. અને જો હું લાલકૃષ્ણ અડવાણીજી વિશે વાત કરું તો તેમનો જન્મ 8 નવેમ્બર 1927ના રોજ વર્તમાન પાકિસ્તાનમાં જે કરાચી છે ત્યાંમાં થયેલો છે. એપ્રિલ 1970માં તેમને દિલ્હી મેટ્રોપોલિટન કાઉન્સિલના અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી અને 1977થી 1979 સુધી તે ઇન્ફોર્મેશન બ્રોડકાસ્ટિંગના મિનિસ્ટર બન્યા. 1986માં તેઓ હોમ મિનિસ્ટર નહીં, ભારતીય જનતા પાર્ટીના પ્રેસિડેન્ટ બન્યા અને 1988માં તે હોમ મિનિસ્ટર બન્યા. અને આ ઉપરાંત 2002થી 2004 સુધી તેમને ઉપ વડાપ્રધાનનું પોઝિશન સોંપવામાં આવી, બરાબર ને. અને તે ભારતીય જનતા પાર્ટીના ખૂબ જ પ્રોમિનન્ટ નેતા રહી ચૂકેલા છે, બરાબર ને. તો તેવા LK અડવાણીજીને, લાલકૃષ્ણ અડવાણીજીને ભારત રત્ન એનાયત કરવામાં આવેલો છે, બરાબર ને. ઓકે. જો હું ભારત રત્ન વિશે વાત કરું ફ્રેન્ડ્સ, તો ભારત રત્નની સ્થાપના 1954માં કરવામાં આવેલી હતી.
માનવીય પ્રયત્નોના કોઈપણ ક્ષેત્રમાં સર્વોચ્ચ ક્રમની અસાધારણ સેવા અથવા પ્રદર્શનને માન્યતા આપીને આ એવોર્ડ એનાયત કરવામાં આવે છે. ભારત રત્ન માટેની ભલામણો એ વડાપ્રધાન કરે છે રાષ્ટ્રપતિને. ચોક્કસ વર્ષમાં મેક્સિમમ 3 વ્યક્તિને ભારત રત્ન આપી શકાય, પણ અમુક કિસ્સામાં 3 કરતાં વધારે વ્યક્તિને પણ ભારત રત્ન આપી શકાય છે, બરાબર ને. અને એવોર્ડમાં રાષ્ટ્રપતિ દ્વારા હસ્તાક્ષર કરાયેલ એક પ્રમાણપત્ર આપવામાં આવે છે અને એક મેડલ આપવામાં આવે છે. કોઈ પણ જાતની રોકડ નું અનુદાન કરવામાં આવતું નથી, બરાબર ને. ઓકે, ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, તો આઈ થિંક તમને ન્યૂઝમાં સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. આપણે નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ કે ઉત્તરાખંડ becomes the first state to pass the landmark યુનિફોર્મ સિવિલ કોડ બિલ, બરાબર ને. યુનિફોર્મ સિવિલ કોડ બિલને પાસ કરવાવાળું પહેલું રાજ્ય ઉત્તરાખંડ બન્યું. એના વિશે વાત કરીએ. તો તમને યુનિફોર્મ સિવિલ કોડ વિશે તો ખબર જ હશે ફ્રેન્ડ્સ. યુનિફોર્મ સિવિલ કોડ UCC દરેક નાગરિક પર સમાન રૂલનું પાલન થવું જોઈએ. દરેક નાગરિકો પર સમાન રૂલ લાદવામાં આવે. કોઈ જાતપાતનો ભેદભાવ રાખ્યા વગર દરેક વ્યક્તિને એક સમાન રીતે જોવામાં આવે તે યુનિફોર્મ સિવિલ કોડનો મુખ્ય ઉદ્દેશ્ય છે, બરાબર ને. ઓકે, તો યુનિફોર્મ સિવિલ કોડનું બિલ પહેલી વખત કોઈ રાજ્યની અંદર પાસ કરવામાં આવ્યું છે. કયા રાજ્યની અંદર? ઉત્તરાખંડની અંદર, બરાબર ને. આના માટે આ યુનિફોર્મ સિવિલ કોડનું જે બિલ પાસ કરવામાં આવ્યું રાજ્ય સરકાર દ્વારા, ઉત્તરાખંડ સરકાર દ્વારા, એની અંદર લગ્ન, છૂટાછેડા, જમીન, મિલકત અને વારસો સંબંધિત કાયદાઓનું સંચાલન અને નિયમન કરવાનું મુખ્ય ઉદ્દેશ્ય છે, બરાબર ને. અને આ ખરડો જો દ્રૌપદી મુર્મુજી જે આપણા પ્રેસિડેન્ટ છે જે સાઇન કરી લેશે તો તે એક કાયદો બની જશે, બરાબર ને. રાઈટ, તો આ બિલ પસાર કરનારું પહેલું રાજ્ય કોણ બન્યું છે? ઉત્તરાખંડ બન્યું છે, બરાબર ને. ઓકે, હવે આ યુનિફોર્મ સિવિલ કોડની અંદર કયા કયા પ્રાવધાન ઉત્તરાખંડ સરકાર દ્વારા લખવામાં આવેલા છે એના વિશે વાત કરીએ. તો આ યુનિફોર્મ સિવિલ કોડ બિલ હેઠળ કે લિવ ઇન રિલેશનશિપ માટે રિલેશનશિપમાં પ્રવેશવાની તારીખથી 1 મહિનાની અંદર નોંધણી કરવી જરૂરી છે. લિવ ઇન રિલેશનશિપમાં જો જે કપલ સામેલ હોય એ જો એડલ્ટ ન હોય, બરાબર ને, તો તેમને તેમના માતા પિતાની કન્સેન્ટ લેવો આવશ્યક છે, બરાબર ને. અને આ બિલ બાળ લગ્ન ઉપર પ્રતિબંધ લાવશે અને છૂટાછેડા માટે સમાન પ્રક્રિયા રજૂ કરશે. તે તમામ ધર્મની મહિલાઓને તેમની પૈતૃક સંપત્તિમાં સમાન અધિકાર પ્રદાન કરે છે. અને આ ઉપરાંત યુનિફોર્મ સિવિલ કોડ બિલ મુજબ તમામ સમુદાયમાં લગ્ન માટેની ઉંમર મહિલાઓ માટે 18 અને પુરુષો માટે 21 વર્ષ હશે. તમામ ધર્મોમાં લગ્નની નોંધણી ફરજિયાત છે અને નોંધણી વિનાના લગ્ન કેવા ગણાશે? અમાન્ય ગણાશે. અને આ ઉપરાંત લગ્નના 1 વર્ષ પછી છૂટાછેડાની અરજી દાખલ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં, બરાબર ને. ધ્યાનમાં રાખવાનું છે, રાઈટ. ઓકે, તો આ બિલ જો પાસ થઈ ગયું છે રાજ્ય સરકાર દ્વારા, પણ જો પ્રેસિડેન્ટ એમનો એસેન્ટ આપી દેશે અહીંયા તો તે કાયદો બની જશે, બરાબર ને. ઓકે, જો હું ન્યૂઝની બેકગ્રાઉન્ડ વિશે વાત કરું તો યુનિફોર્મ સિવિલ કોડ બિલ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજન પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં ઉત્તરાખંડ સરકાર દ્વારા રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિ દ્વારા સબમિટ કરવામાં આવેલા ડ્રાફ્ટ ઉપર આધારિત છે. અને એકચ્યુઅલી ગોવા એ યુનિફોર્મ સિવિલ કોડ દ્વારા સંચાલિત હોવા છતાં રાજ્યની વિધાનસભાએ આ વિષય પર કોઈ કાયદો પસાર કર્યો નથી. એટલે જો તમને પૂછવામાં આવે કે સૌથી પહેલું રાજ્ય કયું છે તો ઉત્તરાખંડ છે કે જેને યુનિફોર્મ સિવિલ કોડનું બિલ પસાર કર્યું, પણ ગોવા તેને ઇમ્પ્લિમેન્ટ કરે છે પણ તેને બિલ નથી પસાર કર્યું. સિમ્પલ, બરાબર ને. ઓકે, તો ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, તો આઈ થિંક તમને ન્યૂઝમાં ખબર પડી હશે ફ્રેન્ડ્સ. ચલો, આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે અમે રિસેન્ટલી એક પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે, સારથી પોર્ટલ, બરાબર ને, એગ્રીકલ્ચર મિનિસ્ટર દ્વારા ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ માટે. એના વિશે વાત કરીએ. તો એક પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે, સારથી પોર્ટલ. સારથી પોર્ટલની જો વાત કરું તો સારથીની ફૂલ ફોર્મ શું છે ફ્રેન્ડ્સ? સારથીની ફૂલ ફોર્મ છે સેન્ડબોક્સ ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ટેકનોલોજી એન્ડ હેલ્થ ઇન્સ્યોરન્સ, બરાબર ના. સેન્ડબોક્સ ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ટેકનોલોજી એન્ડ હેલ્થ ઇન્સ્યોરન્સ આ સારથીનું ફૂલ ફોર્મ છે. આ સારથી પોર્ટલ લોન્ચ કરવામાં આવેલું છે એગ્રીકલ્ચર મિનિસ્ટ્રી દ્વારા, બરાબર ને. કેમ લોન્ચ કરવામાં આવ્યું છે? તો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના
ને વધારે સારી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવા માટે બરાબર ને આ પોર્ટલ લોન્ચ કરવામાં આવેલું છે. અને આ ઉપરાંત ખેડૂતોને તેમની ફરિયાદો નોંધાવવા માટે અને તેમને સક્ષમ બનાવવા માટે કૃષિ રક્ષક પોર્ટલ અને હેલ્પલાઇન નંબર પણ શરૂ કરવામાં આવેલા છે. બરાબર ને. અને આ ઉપરાંત લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ પ્લેટફોર્મ પણ લોન્ચ કરવામાં આવ્યું છે. તો આ દરેક વિશે આપણે વાત કરીએ. બરાબર. ઓકે. ઓકે. તો જો હું સૌથી પહેલાં સારથી પોર્ટલ વિશે વાત કરું તો આ એક ડિજિટલાઇઝ વીમા પ્રક્રિયા ઓફર કરીને ખેડૂતો માટે વીમા પ્રક્રિયાને સરળ બનાવશે. આ વીમા ઉત્પાદનો જોવા માટે, ખરીદવા માટે અને મેળવવા માટે એક વિન્ડો પ્લેટફોર્મ તરીકે કાર્ય કરશે. મતલબ એક પોર્ટલ છે કે જ્યાં જો ફોર એક્ઝામ્પલ કોઈ ખેડૂતને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના પરચેસ કરવી હોય અથવા પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના વિશે કંઈ જાણવું હોય બરાબર ને, તો ત્યાં પોર્ટલ ઉપર જાણી શકે. ફસલ વીમા યોજના તમને ખબર છે ને, સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલી છે. કોઈ ડિઝાસ્ટરના કારણે જો ફસલને કંઈ નુકસાન પહોંચે તેનું કમ્પેન્સેશન કોણ પ્રોવાઈડ કરે? સરકાર પ્રોવાઈડ કરે. પણ એના માટે તમારે એક માઇનોર પ્રીમિયમ પે કરવું પડે દર વર્ષે એઝ અ ખેડૂત. તો દરેક ખેડૂત એ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના પરચેસ કરી શકે છે. બરાબર ને. તો એના માહિતગાર કરવા માટે તે પરચેસ ઇઝીલી કરી શકે, તેનું પ્રીમિયમ ઇઝીલી ડિજિટલી પે કરી શકે, તેના માટે આ પોર્ટલ લોન્ચ કરવામાં આવેલું છે. બરાબર ને. રાઈટ. અને કોઈ પણ ખેડૂત એ એન્ડ્રોઈડ એપ્લિકેશન એડ એપ દ્વારા આ પોર્ટલને એક્સેસ કરી શકશે. બરાબર ને. ધ્યાનમાં રાખવાનું છે. ઓકે. જો હું હેલ્પલાઇન વિશે વાત કરું, કૃષિ રક્ષક પોર્ટલ અને હેલ્પલાઇન, આ પોર્ટલ કૃષિ રક્ષક પોર્ટલ અને હેલ્પલાઇન એ ખેડૂતોને કોઈ પણ ટાઈપનો ગ્રેવિયન્સ હોય, કોઈ ઇન્સ્યોરન્સ કંપની સાથે, કોઈ બેન્કર સાથે, બરાબર, કોઈ કોમન સર્વિસ સેન્ટર સાથે, તો તે પોતાના ગ્રેવિયન્સને, પોતાની કમ્પ્લેનને આ પોર્ટલ ઉપર રજૂ કરી શકે છે. બરાબર ને. તો તેને પ્રાયોરિટી બેઝ ઉપર સરકાર દ્વારા સોલ્વ કરવામાં આવશે. અને લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ પોર્ટલ પણ લોન્ચ કરવામાં આવેલું છે કે આ દરેક વસ્તુ કેવી રીતના સારથી પોર્ટલને યુઝ કરવું, કેવી રીતના કૃષિ રક્ષક પોર્ટલ ઉપર અને હેલ્પલાઇન ઉપર કેવી રીતના ગ્રેવિયન્સ એડ્રેસ કરવું, બરાબર ને, આ દરેક વસ્તુને કેવી રીતના હેન્ડલ કરવું એના માટે એક પ્રોટોકોલ બનાવવામાં આવેલો છે, જે ક્યાં મળશે તમને? લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ પોર્ટલ ઉપર બનશે. જે કોના દ્વારા બનાવવામાં આવેલો છે? મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી અંડરમાં જે કામ કરે છે નેશનલ ઈ ગવર્નન્સ ડિવિઝન નામની સંસ્થા, એના દ્વારા બનાવવામાં આવેલો છે. બરાબર ને. તો આનાથી હિતધારકો વચ્ચે સતત શિક્ષણ, જ્ઞાનવૃત્તિ અને સંકલન સુનિશ્ચિત થશે. બરાબર ને. ઓકે. તો આઈ થિંક તમને આ ન્યૂઝમાં ખબર પડી હશે ફ્રેન્ડ્સ. અને જો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના વિશે વાત કરું તો 2016ની અંદર 18 ફેબ્રુઆરી 2016ની અંદર મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ફાર્મર વેલફેર દ્વારા આ યોજના લોન્ચ કરવામાં આવેલી હતી. મુખ્ય ઉદ્દેશ્ય હતો કે જે કોઈ નેચરલ ડિઝાસ્ટર દ્વારા કોઈ પાકને નુકસાન થાય તો તેના સામે કમ્પેન્સેશન મળી શકે ખેડૂતોને. બરાબર. તેના માટે આ યોજના લોન્ચ કરવામાં આવેલી હતી. બરાબર ને. રાઈટ. ઓકે. હવે નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા 6th બાય મંથલી મોનેટરી પોલિસી લોન્ચ કરવામાં આવી. આ વર્ષની, આ ફાઇનાન્શિયલ યરની 6ઠ્ઠી બાય મંથની મોનેટરી પોલિસી લોન્ચ કરવામાં આવી મોનેટરી પોલિસી કમિટી દ્વારા. બરાબર. તો એના વિશે વાત કરીએ. ઓકે. તો ભારતીય રિઝર્વ બેંકની ફાઇનાન્શિયલ 2024ની 6ઠ્ઠી દ્વિમાસિક નાણાકીય નીતિની વિશેષતાઓની આપણે વાત કરીશું આ ન્યૂઝની અંદર. બરાબર ને. તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની 6ઠ્ઠી દ્વિમાસિક નાણાકીય નીતિ સમિતિ મોનેટરી પોલિસી કમિટીની આ છઠ્ઠી મિટિંગ હતી આ વર્ષની. અને સતત 6ઠ્ઠી વખત લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી હેઠળ રેપો રેટને 6.50% ઉપર જાળવી રાખવામાં આવેલો છે. બરાબર ને. અને આ ઉપરાંત ફુગાઓ ઉપર કડક દેખરેખ રાખવા માટે સતત 6ઠ્ઠી વખત આ પગલું ભરવામાં આવેલું છે કે રેપો રેટને 6.5% યથાવત રાખવામાં આવેલો છે. બરાબર ને. અને મોનેટરી પોલિસી કમિટીનો સ્ટેન્સ છે કે જે આવતા વખતે જે મોનેટરી પોલિસી લોન્ચ કરવામાં આવશે તેનો પણ મુખ્ય ઉદ્દેશ્ય શું હશે? વિડ્રોવલ ઓફ ધ અકોમોડેશન. વિડ્રોવલ ઓફ ધ અકોમોડેશન એ સ્ટાન્સ છે. વિડ્રોવલ ઓફ અકોમોડેશન. આનો મતલબ શું થઈ ગયો ફ્રેન્ડ્સ કે જે અકોમોડેશન કોવિડ વખતે આપવામાં આવેલું હતું, લોકોને સસ્તા વ્યાજના દરે લોન મળી જતી હતી, તે અકોમોડેશનના કારણે જે દેશમાં ફુગાવાની પરિસ્થિતિ સર્જાયેલી છે તેનું ધીમે ધીમે શું કરવામાં આવી રહ્યું છે? વિડ્રોવલ કરવામાં આવી રહ્યું છે. કેવી રીતના? રેપો રેટને હાયર સ્ટેટ ઉપર રાખીને 6.50% છેલ્લા છ વખતની મોનેટરી પોલિસી કમિટીની જે મિટિંગ આયોજિત કરવામાં આવી તેમાં રેપો રેટ સતત 6.50% ઉપર સ્થગિત રાખવામાં આવેલો છે. બરાબર ને. જે
સ્ટાન્સ શું બતાવે છે? અકોમોડેશન જે આપવામાં આવ્યું હતું કોવિડ દરમિયાન તેને શું કરવામાં આવી રહ્યું છે? વિડ્રો કરવામાં આવી રહ્યું છે, બરાબર ને? તો આ તો રહી મોનેટરી પોલિસી કમિટીનું જે મેઇન ફંક્શન હતું રેપો રેટને ડિસાઇડ કરવાનું તેના વિશેની વાત, બરાબર ને? હવે એની ડિટેલમાં ચર્ચા કરીએ આપણે, બરાબર? આ ઉપરાંત મોનેટરી પોલિસી કમિટી દ્વારા ભારતના જીડીપી ગ્રોથ વિશે અમુક પ્રિડિક્શન કરવામાં આવેલા છે કે 2024-25 દરમિયાન દેશનો જીડીપી ગ્રોથ કેટલો રહેશે? 7% રહેવાનો અંદાજ છે. અને આ ઉપરાંત જે ફુગાવો છે એ 2024-25 દરમિયાન મતલબ ફાઇનાન્શિયલ 2024ની અંદર એ 5.4% રહેવાનો અંદાજ છે. દેખો, મોનેટરી પોલિસી કમિટીનો મુખ્ય ઉદ્દેશ્ય જ એ છે કે દેશમાં ફુગાવાને કંટ્રોલમાં રાખવાનો, અને ફુગાવાને કેટલો રાખવાનો? 2%થી લઈને 6%ની અંદરમાં. મતલબ આજે કોઈ વસ્તુ 100 રૂપિયાની મળી રહી હોય તો આવતા વર્ષે આ જ સમયે કોઈ એ વસ્તુ મિનિમમ 102 રૂપિયામાં મળવી જોઈએ અને મેક્સિમમ કેટલા રૂપિયામાં મળવી જોઈએ? 106 રૂપિયા મળવી જોઈએ, બરાબર ને? અને આ ફુગાવો જે 2 થી 6%ની રેન્જમાં રહેવો જોઈએ તે અત્યારે કેટલા ટકા રહેવાનો અંદાજ છે? 5.4% રહેવાનો અંદાજ છે, મતલબ હાયર સાઈડ ઉપર રહેવાનો અંદાજ છે, બરાબર ને? રાઈટ, જે ધીમે ધીમે કંટ્રોલમાં લાવવાનો છે, બરાબર ને? ઓકે. હવે મોનેટરી પોલિસી કમિટીનું જે મેઇન ફંક્શન છે તે રેપો રેટને ડિસાઇડ કરવાનું છે, અને આ રેપો રેટ સાથે બાકીના બધા જ રેટ લિંક હોય છે, બરાબર ને? ઓકે, તો રેપો રેટ છેલ્લા 6 વખતથી કન્ટિન્યુઅસલી કેટલો રાખવામાં આવે છે? 6.50% રાખવામાં આવે છે. હવે તમને એવો પ્રશ્ન થતો હશે કે સર રેપો રેટને હેન્ડલ કરીને કેવી રીતના આપણે ફુગાવાને હેન્ડલ કરી શકીએ, બરાબર ને? એ જસ્ટ એનું લિંકેજ તમને જાણવું હશે, રાઈટ ને? તો એને સમજતા પહેલાં આપણે બધા જ રેટને સૌથી પહેલાં ફટાફટ એકવાર જોઈ લઈએ કે દરેક રેટનો મતલબ શું છે, બરાબર ને? ઓકે, તો સૌથી પહેલાં જો રેપો રેટની વાત કરું ફ્રેન્ડ્સ, તો બેંક અને આરબીઆઈ, જો કોઈ બેંકને આરબીઆઈ પાસેથી લોન જોઈએ, કોઈ બેંકને આરબીઆઈ પાસેથી લોન જોઈએ, બરાબર ને? ફોર એક્ઝામ્પલ 100 કરોડની લોન જોઈએ છે, તો આરબીઆઈ કહેશે કે હા હું તને લોન આપીશ, પણ એના બદલામાં તારે મારી પાસે ગવર્મેન્ટ સિક્યુરિટી ગીરવે રાખવી પડશે, બરાબર ને? કેટલા રૂપિયાની? 100 કરોડ રૂપિયાની, બરાબર ને? તો બેંક આરબીઆઈ પાસેથી લોન લે છે ગવર્મેન્ટ સિક્યુરિટીને ગીરવે રાખીને, અને આરબીઆઈ તેને જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઉપર લોન આપે છે તેને શું કહેવાય? રેપો રેટ, જે કેટલો છે? 6.50%. જે કોવિડ સમયમાં કેટલો હતો? લગભગ 4%ની આસપાસ હતો, બરાબર ને? ઓકે, પછી જો વાત કરું રિવર્સ રેપો રેટ, જે અત્યારે ફિક્સ રાખવામાં આવ્યો છે કોવિડ પછી, કેટલો ચાલે છે અત્યારે? 3.35%. હવે આ રિવર્સ રેપો રેટ શું છે? કે રેપો રેટ કરતાં ઊંધું, કે અહીંયા શું હોય કે બેંક પોતાની સરપ્લસ ડિપોઝિટ આરબીઆઈમાં જમા કરવા જાય, પણ આરબીઆઈમાં જમા કરવા જાય તો આરબીઆઈ પાસેથી બેંક છે ને ગવર્મેન્ટ સિક્યુરિટી માગે કે હું તમને મારા 100 કરોડ રૂપિયા કેશમાં આપું છું, તમે મને એના બદલામાં મને શું પ્રોવાઈડ કરો? ગવર્મેન્ટ સિક્યુરિટી પ્રોવાઈડ કરો. તો આરબીઆઈ બેંકને તેના ડિપોઝિટ જમા કરવા બદલ ગવર્મેન્ટ સિક્યુરિટી પણ પ્રોવાઈડ કરે અને રેટ ઓફ ઇન્ટરેસ્ટ પણ પ્રોવાઈડ કરે. તો આ જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ પર બેંક આરબીઆઈ બેંકને રેટ ઓફ ઇન્ટરેસ્ટ પ્રોવાઈડ કરે ગવર્મેન્ટ સિક્યુરિટીની સાથે, તે રેટ ઓફ ઇન્ટરેસ્ટ શું કહેવાય? રિવર્સ રેપો રેટ કહેવાય. ખબર પડી કે નહીં ફ્રેન્ડ્સ? શું સિમ્પલ ભાષામાં કે બેંકની પાસે 100 કરોડ રૂપિયા સરપ્લસ ડિપોઝિટ પડેલા છે, તે આરબીઆઈમાં જમા કરવા જાય છે, તો આરબીઆઈ તેના બદલામાં બેંકની 100 કરોડની ગવર્મેન્ટ સિક્યુરિટી પણ પ્રદાન કરશે અને રેટ ઓફ ઇન્ટરેસ્ટ પણ પ્રદાન કરશે, અને રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલો આપશે? રિવર્સ રેપો રેટ જેટલો, જે કેટલો છે? 3.35%. જો સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી રેટ વિશે વાત કરું તો અહીંયા આરબીઆઈ શું કહેશે કે જો તું મારામાં આરબીઆઈ બેંકને કહેશે કે ભાઈ જો તું મારામાં પૈસા જમા કરીશ, બરાબર ને, અને જો તને ગવર્મેન્ટ સિક્યુરિટી જોઈતી હશે, રેટ ઓફ ઇન્ટરેસ્ટ તું આપીશ, પણ જો એની સાથે તારે ગવર્મેન્ટ સિક્યુરિટી જોઈતી હશે તો તને કેટલો રેટ ઓફ ઇન્ટરેસ્ટ મળશે? રિવર્સ રેપો રેટ જેટલો. પણ જો તને ગવર્મેન્ટ સિક્યુરિટી નહીં જોઈતી હોય, માત્ર રેટ ઓફ ઇન્ટરેસ્ટ જ જોઈશે, બરાબર ને, તો તને કેટલો રેટ ઓફ ઇન્ટરેસ્ટ મળશે? સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી જેટલો. કેટલો છે? 6.25%. તો હાયર રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઉપર બેંકને પૈસા વ્યાજ મળશે, બરાબર ને, એના ડિપોઝિટની સામે, રાઈટ? ઓકે, ચાલો હવે આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ એમએસએફ વિશે, માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ વિશે, બરાબર ને? ઓકે, હવે એમએસએફ કોને કહેવાય? તો એમએસએફ અને રેપો રેટ વચ્ચે ખૂબ જ માઇનોર ડિફરન્સ છે ફ્રેન્ડ્સ. એ ડિફરન્સ સમજીએ પહેલાં. ફોર એક્ઝામ્પલ, કોઈ બેંકને 90 કરોડ રૂપિયાની લોન જોઈએ છે, બરાબર, આરબીઆઈ પાસેથી. તે આરબીઆઈ પાસે જશે, ઠીક છે, અને એ બેંકને 90 કરોડ રૂપિયાની ગવર્મેન્ટ સિક્યુરિટી છે એની પાસે,
બરાબર ને, પણ એનું કેશમાં કન્વર્ઝન જોઈએ છે, બરાબર ને. ઓકે, તો અને આ 90 કરોડની જે ગવર્મેન્ટ સિક્યુરિટી છે એમાંથી 8 કરોડની ગવર્મેન્ટ સિક્યુરિટી એ એસએલઆરના ફોર્મમાં છે, એસએલઆરમાં મેન્ટેન રાખેલી છે, બરાબર ને. અને બાકીની 82 કરોડની ગવર્મેન્ટ સિક્યુરિટી એ એસએલઆર સિવાયની છે, બરાબર, એક્સ્ટ્રા છે. તો બેંક આરબીઆઈ પાસે જશે લોન લેવા માટે. આરબીઆઈ કહેશે હા હું લોન આપી દઈશ, હવે મારી પાસે ગવર્મેન્ટ સિક્યુરિટી ગીરવે રાખવી પડશે. પણ બેંક કહે છે કે મારે તો 90 કરોડ રૂપિયાની જરૂર છે, પણ મારી પાસે જે એસએલઆર સિવાયની જે ગવર્મેન્ટ સિક્યુરિટી છે કેટલી છે? 82 કરોડ. અને એસએલઆરમાં મેન્ટેન કરેલી ગવર્મેન્ટ સિક્યુરિટી કેટલી છે? 8 કરોડ. તો આરબીઆઈ કહે છે હા ઠીક છે, હું તને લોન તો પ્રોવાઈડ કરી દઈશ, પણ આ 82 કરોડની ગવર્મેન્ટ સિક્યુરિટી જે એસએલઆર સિવાયની છે એના ઉપર હું તારા પાસેથી જે વ્યાજ લઈશ ને એ રેપો રેટ જેટલો વ્યાજ લઈશ, 6.50%. પણ આ જે 8 કરોડની ગવર્મેન્ટ સિક્યુરિટી છે તે એસએલઆરમાં મેન્ટેન કરેલી છે અને એ તું મારા પાસે ગીરવે રાખીને પૈસા લેવા માગે છે, તો એના પર હું કેટલું વ્યાજ લઈશ? એમએસએફ જેટલું, 6.75%. તારે થોડું વધારે વ્યાજ આપવું પડશે, એવું આરબીઆઈ બેંકને કહેશે, બરાબર ને. તો માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટીમાં જે ગવર્મેન્ટ સિક્યુરિટી ગીરવે રાખવામાં આવે છે આરબીઆઈ પાસે, તે એસએલઆરમાં મેન્ટેન રાખેલી ગવર્મેન્ટ સિક્યુરિટી ગીરવે રાખવામાં આવે છે. પેલામાં એક્સ્ટ્રાવાળી ગવર્મેન્ટ સિક્યુરિટી ગીરવે રાખવામાં આવે છે, બરાબર ને. ઓકે, અને આ બધા જ રેટની અંદર જે આરબીઆઈ અને બેંક વચ્ચે જે પૈસાની લેવડ દેવડ થાય છે તે મેક્સિમમ કેટલા દિવસ માટે થાય છે? 14 દિવસ માટે, મતલબ શોર્ટ ટર્મ ઇન્સ્ટ્રુમેન્ટ છે. જો બેંકને 14 દિવસ કરતાં વધારે અને 1 વર્ષ કરતાં ઓછા સમય માટે લોન લેવી હોય આરબીઆઈ પાસેથી, તો એ કયા રેટ ઉપર લેશે? બેંક રેટ ઉપર લેશે. તો આઈ થિંક તમને બધા જ રેટની અંદર ખબર પડી ગઈ હશે ફ્રેન્ડ્સ. હવે આ રેટની અંદર ચેન્જીસ કરીને આરબીઆઈ ઇન્ફ્લેશનને કેવી રીતના કંટ્રોલમાં રાખે છે? તો ફોર એક્ઝામ્પલ મેં તમને કીધું કે તે પ્રમાણે કોવિડની અંદર આ રેપો રેટ કેટલો હતો? 4%, જે અત્યારે કેટલો છે? 6.50%. હવે રેપો રેટ અત્યારે 6.50% છે. રેપો રેટ કરતાં એમએસએફ અને બેંક રેટ હંમેશા 0.25% વધારે હોય, અને રેપો રેટ કરતાં આ એસડીએફ હંમેશા 0.25% કેવો હોય? ઓછો હોય, બરાબર. અને આ રિવર્સ રેપો રેટ તો ફિક્સ રાખવામાં આવેલો છે કોવિડ પછી, બરાબર ને. અને કેશ રિઝર્વ રેશિયો અને એસએલઆર જે કોવિડમાં તમે જોશો ને, કોવિડના સમયમાં તો કેશ રિઝર્વ રેશિયો હતો માત્ર કેટલા ટકા? 3%, અને એસએલઆર હતો માત્ર 17%. કેટલો હતો? 17%, બરાબર. તો આ દરેક રેટ ઓફ ઇન્ટરેસ્ટની અંદર વધારો જોવા મળી રહ્યો છે. તો આવું કેમ કર્યું આરબીઆઈએ, એના વિશે વાત કરીએ. ઓકે, તો દેખો, કોવિડ સમયમાં રેપો રેટ 4% હતો. મતલબ જો બેંક આરબીઆઈ પાસે લોન લેવા જાય તો બેંકને કેટલું વ્યાજ ચૂકવવું પડે? 4%. અને જો બેંક એ પોતાનું પ્રોફિટ માર્જિન 2% રાખે તો બેંક કસ્ટમર પાસેથી કેટલું વ્યાજ લે? 6%, બરાબર. આ કોવિડ સમયની વાત છે. હવે અત્યારે રેપો રેટ 6.50% છે. જો બેંકે પોતાનું પ્રોફિટ માર્જિન 2% રાખવું હોય તો એ કસ્ટમર પાસેથી કેટલું વ્યાજ લેશે? 8.50%. હવે જે કસ્ટમર 6%ના વ્યાજ ઉપર જેટલી લોન લેતો હતો, મને કહો શું એ જ કસ્ટમર એ 8.5%ના વ્યાજ ઉપર તેટલી જ લોન લેશે? નહીં, તે લોન લેવાનું ઓછું કરી દેશે. મતલબ ધીમે ધીમે તેની લોન લેવાની ક્ષમતા ઓછી થઈ જશે, તેની પાસે પૈસા ઓછા રહેશે, મતલબ તે માર્કેટમાં ઓછી ડિમાન્ડ કરશે, લોકોનો પરચેસિંગ પાવર ઘટશે, માર્કેટમાં ચીજોની ડિમાન્ડ ઘટશે, એટલે ઓટોમેટિકલી ઇન્ફ્લેશન કાબૂમાં આવશે, બરાબર ને. આવું લિંકેજ છે રેપો રેટને વધારવાનો અને ઘટાડવાનો, અને ઇન્ફ્લેશનના વધવાનો અને ઘટવાનો, બરાબર ને. ઓકે, હવે કેશ રિઝર્વ રેશિયો અને એસએલઆર કેમ વધારવામાં આવે? કે જેટલા પૈસા બેંક એ આરબીઆઈમાં જમા કરે અથવા પોતાની પાસે રિઝર્વમાં જમા રાખે તેટલા તે માર્કેટમાં ઓછા પ્રોવાઈડ કરી શકે. તો જે પહેલાં 3% કેશ રિઝર્વ રેશિયો હતો, હવે 4.5% કરી દીધો. મતલબ બેંક અત્યારે કોવિડ કરતાં 1.5% વધારે પૈસા આરબીઆઈમાં જમા કરે છે, મતલબ તે 1.5% ઓછા પૈસા લોનમાં ફેરવી શકે. હવે પહેલાં બેંક 17% એસએલઆરમાં પોતાની પાસે જમા રાખતું હતું, અત્યારે 18% રાખે છે. મતલબ બેંક 1% વધારે જમા રાખે છે, મતલબ તે બીજા 1% ઓછા પૈસા લોનમાં ફેરવી શકે. મતલબ 2.5% તે લોનમાં ઓછા ફેરવી શકે કોવિડની સરખામણીમાં, અને કસ્ટમર પાસેથી લગભગ 2.5% રેટ ઓફ ઇન્ટરેસ્ટ વધારે તે ચાર્જ કરી રહ્યું છે, એટલે કસ્ટમર પણ તેટલા પ્રમાણમાં ઓછા લોન લેવા માટે આવશે. તો આ રીતે આરબીઆઈનો સ્ટાન્સ હોય ઇન્ફ્લેશનને કંટ્રોલમાં રાખવાનો, રેપો રેટને વધારીને કે ઘટાડીને, બરાબર ને. આઈ થિંક તમને ખબર પડી હશે ફ્રેન્ડ્સ. ઓકે, ઓકે, જો મોનેટરી પોલિસી કમિટીની વિશે વાત કરું તો મોનેટરી પોલિસી કમિટી તમને ખબર જ છે ફ્રેન્ડ્સ કે
દર 2 મહિને મોનેટરી પોલિસી કમિટી એ મોનેટરી પોલિસીને ડિસાઇડ કરવા માટે બેસે છે. એ કમિટીની અંદર 6 સભ્યો છે જે ગવર્મેન્ટ દ્વારા અપોઇન્ટ કરવામાં આવેલા છે. એમાંથી 3 આરબીઆઈના છે અને 3 ગવર્મેન્ટ દ્વારા અપોઇન્ટ કરવામાં આવેલા છે. ડૉક્ટર શશાંક ભીડે, ડૉક્ટર અસીમા ગોયલ, પ્રોફેસર જયંતાર વર્મા અને ડૉક્ટર રાજીવ રંજન, ડૉક્ટર માઇકલ પાત્રા અને શક્તિકાંત દાસ જે આરબીઆઈના ગવર્નર છે તે મોનેટરી પોલિસી કમિટીના ચેરમેન પણ છે. બરાબર ને. અને હવે જે નેક્સ્ટ મિટિંગનું આયોજન કરવામાં આવશે એ 3 થી 5 એપ્રિલ દરમિયાન બરાબરને કરવામાં આવશે. બરાબર ને. જે ફાઇનાન્શિયલ 2024-25ની પહેલી મોનેટરી પોલિસી કમિટીની બેઠક હશે. બરાબર ને. રાઈટ. જો હું મોનેટરી પોલિસી કમિટી વિશે વાત કરું તો આરબીઆઈને આ જે સત્તા આપવામાં આવી છે કે તેને મોનેટરી પોલિસી લોન્ચ કરવી પડશે દર 2 મહિને, એ આરબીઆઈ એક્ટ 1934ના હેઠળમાં આપવામાં આવી છે. બરાબર ને. અને આરબીઆઈનો અધિનિયમ 1934ની કલમ 45ZB એ અધિકૃત ગેઝેટમાં સૂચના દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા રચવામાં આવનાર 6 સભ્યની મોનેટરી પોલિસી કમિટીની જોગવાઈ કરવામાં આવી છે. બરાબર ને. અને સૌથી પહેલાં મોનેટરી પોલિસી કમિટીની રચના એ 2016ની અંદર કરવામાં આવેલી હતી. મોનેટરી પોલિસી કમિટીની રચના ક્યારથી કરવામાં આવી હતી? 2016ની અંદરથી. ત્યાંથી નક્કી કરવામાં કે દર 2 મહિને શું મોનેટરી પોલિસી કમિટી બેસશે અને મોનેટરી પોલિસી ડિસાઇડ કરશે. બરાબર ને. ઓકે. આપણે નેક્સ્ટ જોશે ફ્રેન્ડ્સ કે આમાં રિસન્ટલી ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ દ્વારા એક ડીજી રેડી સર્ટિફિકેશન પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. એના વિશે વાત કરીએ તો સૌથી પહેલાં તો આપણે ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ ONDCની વાત કરીએ. ONDC તો જે રીતના ફ્લિપકાર્ટ છે, એમેઝોન છે, એ બધી ઈ કોમર્સ પ્લેટફોર્મ છે. બરાબર ને. હવે એવું જ એક ઈ કોમર્સ પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું છે ભારત સરકાર દ્વારા, ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ. નામ પરથી ખબર પડે છે કે ડિજિટલ કોમર્સ કરવા માટેનો એક ઓપન નેટવર્ક છે જ્યાં કોઈ પણ બિઝનેસમેનને પોતાની વસ્તુ ડિજિટલી વેચવી હોય, ઈ કોમર્સ કરવું હોય તો તે અહીંયા એનરોલ થઈ શકે છે. બરાબર ને. જે ફ્લિપકાર્ટ અને એમેઝોન દ્વારા જેટલા પણ ચાર્જ લેવામાં આવે છે તેના કરતાં ઘણા જ ઓછા ચાર્જના માધ્યમથી અહીંયા કોઈ પણ વેપારી એ પોતાની વસ્તુને ડિજિટલી સેલ કરી શકે છે. બરાબર ને. ઓકે. તો આ ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સની અંદર પોતાની રેડીનેસને સેલ્ફ અસેસ કરવા માટે એક મોડ્યુલ તૈયાર કરવામાં આવ્યું છે. બરાબર. ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા. અને એ મોડ્યુલ પ્રમાણે કોઈ પણ બિઝનેસમેન, કોઈ પણ કંપની જો એ મોડ્યુલ દ્વારા અનુસરીને પોતાની જાતને સેલ્ફ અસેસ કરીને જો કામ કરશે તો તે જલ્દીથી ડિજિટલી રેડી થઈ જશે અને તે આ પોર્ટલ ઉપર સરળતાથી એનરોલ થવા માટે સર્ટિફિકેટ પ્રાપ્ત કરી શકશે. બરાબર ને. તો એક મોડ્યુલ તૈયાર કરવામાં આવેલું છે ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા કે કોઈ પણ કંપની, કોઈ પણ MSMEને, કોઈ પણ રિટેલ બિઝનેસમેનને અગર આ ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સની અંદર પોતાની વસ્તુને સેલ કરવા માટે જલ્દીથી રેડી થવું હોય, બરાબર ને, તો તેને જો આ મોડ્યુલ પ્રમાણે તે કામ કરે તો તેને જલ્દીથી એક સર્ટિફિકેટ મળી જાય. એ સર્ટિફિકેટ હોલ્ડરને આ ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સની અંદર સરળતાથી રજિસ્ટ્રેશન મળી શકે. સિમ્પલ. બરાબર ને. ઓકે. તો એક સર્ટિફિકેશન જે સ્કીમ છે, એક પોર્ટલ લોન્ચ કરવામાં આવેલું છે. આ બંને QCI અને ONDC દ્વારા. કયું પોર્ટલ છે? ડીજી રેડી સર્ટિફિકેશન પોર્ટલ રજૂ કરવામાં આવેલું છે. બરાબર ને. ડીજી રેડી સર્ટિફિકેશન પોર્ટલ. બરાબર. ઓકે. તો આ ડીજી રેડી સર્ટિફિકેશન પોર્ટલની અંદર કેવી રીતના ડીજી રેડી બનવું તે બતાવવામાં આવેલ છે ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા. બરાબર ને. ઓકે. જો આ પોર્ટલ વિશે વાત કરું તો ડીજી રેડી સર્ટિફિકેશન એ ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા વિકસિત ડિજિટલ તૈયારી માટેનું એક ઓનલાઈન સ્વમૂલ્યાંકન સાધન છે. આનાથી MSME વ્યવસાયો અને નાના રિટેલર્સને સોફ્ટવેર અને અન્ય ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડિજિટલ કોમર્સ પ્લેટફોર્મ માટે ઓપન નેટવર્કમાં એકીકૃત થવાની તેમની તૈયારીનું મૂલ્યાંકન કરવા માટે સક્ષમ બનાવે છે અને તેમની ડિજિટલ ક્ષમતાને વિસ્તૃત કરે છે. બરાબર ને. તેમાં 7 મોડ્યુલનો સમાવેશ થાય છે કે જે પ્રી રિક્વાયરમેન્ટ છે. કેવી રીતના પ્રી રિક્વાયરમેન્ટ છે કોઈ પ્લેટફોર્મ પર રજિસ્ટ્રેશન કરવા માટે, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું હોવું જોઈએ, ઉત્પાદનનું કેટલોગ બનાવવાનો, કેટલોગનું મેનેજમેન્ટ કરવાનું, પેકેજિંગ કરવાનું, ચૂકવણી કરવાનું, ફરિયાદ નિવારણ કરવાનું. આ 7 મોડ્યુલનું કે જે એક કંપનીને કોઈ ડિજિટલ કોમર્સ માટે જરૂરી હોય છે, સાથે સાથ મોડ્યુલની અંદર કેવી રીતના તેને કામ કરવાનું એ દરેક વસ્તુની ટ્રેનિંગ પ્રોવાઈડ કરવામાં આવે. બરાબર ને. આ ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના આ મોડ્યુલ્સ દ્વારા. બરાબર ને. ઓકે. અને જો પ્રમાણન પ્રક્રિયાની વાત કરું તો ઓનલાઈન કામગીરી માટે જરૂરી દસ્તાવેજો હોય કોઈ કંપની પાસે, સોફ્ટવેર અને ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે પ્રાવીણ્ય હોય, હાલના ડિજિટાઇઝ વર્કફ્લો સાથે તે એકીકરણ સાથે કામ કરતું હોય,
અને ઓર્ડર અને કેટલોગ ઓફરિંગનું કાર્યક્ષમનું સંચાલન કરતું હોય. જો આમાં સફિશિયન્ટ કામ કરતું હોય તો તેને સર્ટિફિકેશન પ્રોવાઈડ કરવામાં આવે ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા, અને તેને ઓપન નેટવર્ક ફોર ડિટેલ કોમર્સની અંદર સરળતાથી રજિસ્ટ્રેશન મળી શકે. સિમ્પલ, બરાબર ને? અને જો ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા વિશે વાત કરું તો તે મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની અંદરમાં કામ કરે છે. તેના ચેરમેન છે જય શાહ, ચક્ષય શાહ, અને મુખ્યાલય છે નવી દિલ્હીની અંદર. તેની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ફ્રેન્ડ્સ? 1997ની અંદર, બરાબર ને? ઓકે, આઈ થિંક ફ્રેન્ડ્સ આજે તમામ ન્યૂઝમાં તમને સારી રીતે ખબર પડી હશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ, બાય.